શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે વાસુદેવ। હે ભાગવત ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે શ્રીનાથજી બાબા, હે કોટેશ્વર દાદા, નારાયણ હરિ ઓમ નમો નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ 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 શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન की जय। विष्णु परमात्मा श्री हरि की जय। दक्षिण प्रदेश में तुंगभद्रा नामनी एक नदी है। आ नदी ना किनारे एक ब्राह्मण रहे। એ ધર્મશાસ્ત્રોમાં આ વિદ્વાન હતા। એની પત્ની બહુ ઝઘડાખોર, કંજૂસ, નિર્દય અને આ પત્નીનું નામ ધુંધળી હતું। અને આ બ્રાહ્મણ હતા, એમનું નામ આત્મદેવ। આ આત્મદેવ બ્રાહ્મણ એમની પત્ની રોજ એમની હારે ઝઘડા તકરાર કરે અને એમ કહે કે આપણે સંતાન નથી, કાંઈક સંતાન થાય એના માટે તમે સંતોની પ્રસાદી કે સંતોનો આશીર્વાદ કે ભગવાનની ભક્તિ કે ભગવાનની કૃપા મેળવો। ત્યારે એ આત્મદેવ કહે કે હું તો દરરોજ કરું જ છું, ભગવાનની કૃપામાં ઉતાવળ ન કરાય, એની કૃપા એ એની રીતે મળે, આપણે ભક્તિ કરવાની, એના સિવાય આપણે કાંઈ નહીં કરવાનું। પણ એ તો ઝઘડા કરતી અને પછી એને એમ થયું બ્રાહ્મણને કે આવી રીતે મારે રોજ આની હારે ઝઘડા તકરાર કરવા, એના કરતા એ તો એક દિવસ નીકળી ગયા ઘરની બાયણે અને પછી હાલતા 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 એક ઊંડું મજાનું સરોવર એવું હતું। તો સરોવર કિનારે ગયા અને એમ થયું કે હવે હું આ સરોવરમાં પડી અને પછી આત્મહત્યા અથવા તો આ શરીર એનો નાશ કરી નાખે, એટલે કઈ જરૂર નહીં મારે, એટલે શરીરનો નાશ કરવો એને આત્મહત્યા કહેવાય છે। આમ ખરેખર તો તમે જોઈએ આપણે બધા તો આત્માની હત્યા ન થાય। આત્મા છે એ ન કપાય ન બળે, અમર છે, આત્માની હત્યા નથી થતી, પણ છતાંય આપણે શરીરનો નાશ કરવો એનું નામ આત્મહત્યા। એટલે એને એમ થયું આત્મદેવ બ્રાહ્મણને કે હું આમાં આત્માનો મારા શરીરનો નાશ કરું। ત્યારે એને સંત હતા ને ત્યાંથી નીકળ્યા તો એને કીધું કે કેમ ભાઈ, શા માટે તમે અને બ્રાહ્મણ છો, તમારે જનોય છે, તો તમે આ સરોવરમાં શા માટે પડવા તૈયાર થયા? ત્યારે કીધું કે આપ મારી પર કૃપા કરો અને મારે ઘરે રોજ ઝઘડા તકરાર થાય છે, મારા કોઈ સંતાન નથી અને આના કારણથી અને નહીતર મારે તો એવું નક્કી કર્યું છે કે હવે હું આમાં મારું શરીરનો નાશ કરી દઉં, મારે સંતાન નહીં થાય અને મારે ઝઘડા સહન નહીં થાય। એટલે પછી સંતે કહ્યું કે કઈ એના માટે સંતાન અને એ કે મારે કોઈ પિંડ નાખવા વાળું તો જોઈ, મૃત્યુ પછી પિંડ નાખવા વાળું તો સંતાન હોય, પુત્ર, તો એ મને ત્યાં વાસ નાખે કે પહોંચે। ત્યારે સંતે કીધું કે એ બધી માન્યતા છે, એના માટે કઈ પુત્રની જરૂર નથી, જેને પુત્ર હોય છે એ કષ્ટ આપે છે અને હૈકે રહેવા દેતા નથી, તો એ કઈ આપણને ગતિ કરાવવા માટે પુત્રની જરૂર એવું નથી। એટલે તમે એના માટે સંતાનની ઈચ્છા ન કરતા। એને કીધું કે મારે તો સંતાન જોઈ, નહીતર મને મારે કર્મ કરવા દો, મારે મારું શરીરનો નાશ કરી નાખવો છે, મને તમે કરી નાખવા દો।
ત્યારે સંતને એમ થયું કે બ્રાહ્મણ અને મારી હાજરીમાં. પછી સંતે સમાધિ લગાવી અને જોયું તો એ કે પણ તમારે સંતાનનો યોગ જ નથી. પછી તમને સંતાન કેવી રીતે મળે? બ્રાહ્મણ તો આત્મદેવ કહે કે તમારે તો ગમે તેમ કરીને મને સંતાન થાય એવું કરો, નહીતર મને મૃત્યુ કરવા દો. ત્યારે સંતને એમ થયું કે આ બ્રાહ્મણની હત્યા મને લાગશે અને આવું થાય. એને તો પોતાની તપ, પોતાનું સંત અને પોતાની જે કઈ ભક્તિ એના કારણથી આમ સ્મરણ કર્યું હાથ લાંબો કરીને, તો એક દિવ્ય મજાનું ફળ આવી ગયું હાથમાં. અને એમ કીધું કે લ્યો આત્મદેવ, આ લ્યો બ્રહ્મ, આ લ્યો બ્રાહ્મણ, આ તમે ફળ તમારી આ પત્ની છે ને એમને તમે ખવડાવજો, એટલે તમારે ત્યાં દિવ્ય પુત્ર, ઉત્તમ પુત્ર નો જન્મ થશે. અને આ ફળ એમને આપ્યું એટલે હરખાતા બ્રાહ્મણ તો ઘરે આવ્યા. એની પત્નીને કીધું કે આપણી ઉપર કૃપા થઈ જશે, હવે આપણે પુત્ર જન્મ થશે ને દિવ્ય પુત્ર, આ ફળ તું લઈ લે અને ખાઈ જા. ત્યારે પત્નીએ કીધું કે હા તો હું સારું થયું બહુ, અને હું હવે એ ખાઈ જાઉં. એટલે એમ કરીને પછી તો બ્રાહ્મણ તો પોતાના કર્મમાં લાગી ગયો, કામ કરવામાં. અને એ વખતે ન્યા આ જેની પત્ની હતી ધૂંધલી, એની બેન એની હાજર હતી. અને એની બેનને કીધું કે હું આવું ફળ ખાવ, હું આવું ફળ ખાવ અને પછી મને સંતાન થાય તો પછી મારે કષ્ટ સહન કરવું પડે અને મારે પીડા થાય, એના કરતા મારે એવું કઈ કષ્ટ સહન કરવું નથી, તો મારે ફળ ખાવું નથી. તો મને આનો તો ઉપાય બતાય. એટલે એની બેન છે એને એમ કીધું, ધૂંધળીની બેન, કે મને પ્રસૂતિ થવાની છે, મને અત્યારે છે જ, મારે જેને કહેવાય ગર્ભ મારા પેટમાં છે જ, તો તું એમ કહે કે અમારે બહુ ધનની જરૂર છે, એટલે તું અમને બહુ ધન આપજે. તારી પાસે બહુ ધન છે, બ્રાહ્મણ પાસે બહુ ધન છે, તો તું અમને બહુ ધન આપજે અને હું તને મારું સંતાન થઈને પ્રસૂતિ એ હું તને આપી દઈશ. એટલે તારે કઈ ઉપાધિ નહીં, તારે કઈ કષ્ટ ન સહન કરવું પડે. એને એવો ભય હતો કે પછી મને ગર્ભ રહીએ ને પછી હું ત્યાં જાઉં બાઈને તો ત્યાંથી બધા કઈ એવું તોફાન થાય કે બધા ભાગતા હોય તો હું ભાગી ન શકું, તો મારું મૃત્યુ થઈ જાય તો. એટલે એને એવો બીક હતી, એટલે મારે ફળ નથી ખાવું. એટલે અને એ કે પછી હું મારે ભાઈ કે પ્રેગ્નન્સી થાય, ગર્ભ રહીએ તો મારો ધણી છે એ ભૂદેવ, તો એ બીજા બધાને બોલાવે, એને બધાને ખવડાવે, તો મને ખાવાનું ઘટે. અને પછી તો પાછી એની ઉપર મને એની તરફ મને ખેંચાવે, તો મારું મહત્વ ઘટે. એટલે મારે ફળ ખાવું નથી. અને હું તને એ કે તું માગીશ એટલું ધન આપીશ, અને તારે જે પુત્ર થાય તું મને આપી દેજે. અને હું એ કે નાટક કરીશ કે મને મેં ફળ ખાઈ લીધું અને મને કૃપા થઈ અને મારું પેટ ધીમે 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 એમ હું ત્યાં આગળ એવું કઈ રાખીશ એટલે પેટ મોટું દેખાય. આવું એને નાટક કર્યું અને એક બધું. અને ધૂંધલી એનું નામ, કઈ એનામાં કઈ સત્યતા હોય જ નહીં, એનું નામ જ ધૂંધલી. અને પછી એમણે આવું કરી અને પછી બે બહેનો એ કીધું હવે આપણે આ ફળનું શું કરશું, તારે નથી ખાવું, મારે જરૂર નથી. તો ત્યારે પછી બે બહેનોએ કીધું કે આપણે અહીંયા ગાય છે ને આંગણામાં, તો આપણે તો તારી ત્યાં ગાય છે તો હાલ આપણે એને ખવડાવી દઈએ. એટલે એ ફળ આ ધૂંધલીએ અને એની બેને જઈ અને ગાયને ખવડાવી દીધું. ગાયે ફળ ખાધું. અને અહીંયા એ ધૂંધલી એવું નાટક કરવા માંડી. અને હવે એવું થયું પાછું કે સમય આવી ગયો, સમય આવી ગયો નજીક ડિલિવરીનો ટાઈમ. અને એની બેનને પણ બોલાવી કે ડિલિવરી કરવા. એ કે એની બેનને ડિલિવરી થવાની છે, પ્રસૂતિ થવાની છે,
તો એમને પણ બોલાવ્યા એટલે બે બહેનોની હારે ડિલિવરી થાય એટલે એને બોલાવ્યા. એટલે પછી હા એની બેન આવી અને પછી જ્યારે રાતમાં બે બહેનો સૂતી હતી અને એને ડિલિવરી થવાની હતી બેયને. આને તો નાટક કરતી હતી ધૂંધળી. અને પછી એની બેન આવી, એમને તો સત્ય રીતે હતો ગર્ભ એટલે એમને ડિલિવરી થઈ અને પછી એમની બેનને આ ધૂંધળીએ ગુપ્ત ખજાનો કે એવું હોય જ્યાં ધન રાખતા હોય એમાંથી એને ધન આપી દીધું અને એને પછી વિદાય કરી દીધી. અને એમનો જે સંતાન થયું બેનનું એ પછી એને પોતે લઈ લીધું અને પછી એને મોટું કરવા લાગી. અને પછી આત્મદેવે પૂછ્યું કે થયું સંતાન કે આ પુત્ર આર્યો. અને એ કે તારી બેન એ કે એ તો વહી ગઈ, એને તો કાંઈ ન થયું. એને એવો જવાબ આપી દીધો. અને પછી આત્મદેવે થયું કે આપણે તો થયું ને સંતની પ્રસાદીથી. એ કે હા, તો એ કે આનું નામ પાડીએ. તો એણે કીધું ધૂંધળી ઝઘડો કરવા. એ કે તમારું નામ નથી પાડવું, હું નામ પાડીશ. એટલે તો એ કે હા તો તું પાડ નામ, આપણે તો હવે નામનું શું કામ. એ કે તારે તો હવે તો તને શાંતિ, પુત્ર તો થયો. એટલે પછી એમણે એ પુત્રનું નામ આ ધૂંધકારી રાખ્યું. ધૂંધળીએ એના પુત્રનું નામ ધૂંધકારી. આ ધૂંધકારી નામ રાખે એ કઈ ઓછો ન હોય. ગમે એને ખાઈ જાય, ગમે એનું છત્રી લે, ગમે એનું લૂંટી લે, ગમે એનું લઈ લે, આવો પુત્ર થાય. એને બેનને એવો રીતનો હતો ગર્ભ. એટલે એવા સંસ્કાર અને એનું નામ પછી આ ધૂંધકારી પાડ્યું. અને ત્યાં જ એ નામ પાડ્યું, ત્યાં જ એને આંગણામાં ગાય બાંધી હતી. તો ગાયે પણ એક જન્મ આપ્યો સંતાનનો. અને એ ગાય એને જે સંતાનનો જન્મ આપ્યો એ મનુષ્ય સ્વરૂપ. અને મનુષ્ય સ્વરૂપ અને એના કાન પાછા ગાય જેવા મોટા, બાકી બધું મનુષ્યનું શરીર. એટલે પછી એને એમ થયું કે આપણે એકેય પુત્ર નહોતો, એને બદલે એક આ પુત્ર થયો અને એક આપણી ગાયનો પુત્ર થયો. એ પુત્ર આપણો જ કહેવાય, મનુષ્ય સ્વરૂપે છે, કાન મોટા છે. તો પછી એને બ્રાહ્મણે કીધું કે આનું નામ હું પાડીશ. એટલે એ ગાયે એ પુત્રનો જન્મ આપ્યો પોતાના કાનમાંથી ગાયે. એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. આત્મદેવ બ્રાહ્મણે એનું નામ ગોકર્ણ પાડ્યું. એટલે હવે તો આત્મદેવને અને આ ધૂંધળીને બે પુત્રો થયા. એક તો ધૂંધકારી અને એક ગોકર્ણ. આ ગોકર્ણ તો મહાન વિદ્વાન, જન્મના સંસ્કાર અને ફળની પ્રસાદી, એવો સ્વરૂપવાન અને સુંદર મજાનો પુત્ર એ ગોકર્ણ. અને વિદ્યાભ્યાસ કર્યો અને બહુ આગળ અને એકદમ સંસ્કારથી અને સત્કર્મ જ કરે. અને આવડા મહાખલ થયો. ગમે એને ખાઈ જાય, ગમે એનું લૂંટી લે. આ ધૂંધકારી જ્યાં પણ એવું નામ આવે ને ત્યાં ક્યાં ધૂંધકારી જોવો. ક્યાંય ચોરી થાય કે આવડો જ, ક્યાંય લૂંટ થાય તો કે આ જ હોય. એવો થયો, મોટામાં મોટો રાક્ષસ જેવો દૈત્ય થયો. અને આ તો મહાપંડિત થયા. અને પછી તો એમની માં પછી ગોકર્ણ એ તો પંડિત થયા. એ કે મારે અહીંયા રહેવું નથી, આવડો આપણને બહુ હેરાન કરે છે ધૂંધકારી, તો હું તો જાઉં છું ચાલીને, અથવા તો મારે મારું જીવન સુધારી લેવું છે. તો એ તો વયો ગયો. પછી આ એમની માં એમને પણ ત્રાસ દેવા માંડ્યો. એમના પિતાને એમ થયું કે હવે આત્મદેવને કે મારાથી સહન નથી થતો આ છોકરાનો ત્રાસ. તો એની માએ કીધું તો હું કરવું. એવો થયો તો હવે તો આત્મદેવે કીધું હું તો જાઉં છું અને વનમાં જઈ અને મારું જીવન પસાર કરીશ, તમે બે રહ્યો. એટલે પછી આ ધૂંધકારી અને આ ધૂંધળી બે જણા માંડ્યા રહેવા. અને પછી તો એની મા પાસેથી પૈસા લેવા માંડ્યો, લૂંટ કરવા માંડ્યો,
જ્યાં પડ્યું હોય એ લાવો બધું. અને એટલું નહીં પણ ઘરમાં વેશ્યાને લઈ આવો. અને વેશ્યાને લઈ આવીને ઘરમાં એની માં કે પણ વેશ્યાને લઈ આવે ઘરમાં. એ તો હું તો લઈ આવીશ, મને તો આ બધું કરવાની ઈચ્છા છે, મારે તો શોખ છે. તો એની માએ વિરોધ કર્યો તો એની માને મારવા માંડ્યો, એની માને ત્રાસ દેવા માંડ્યો. આવો આ મહાન ખલ ધુંધુકારી. અને પછી તો એની માને એમ થયું કે આ છોકરો નહોતો ત્યારે આવું બધું કરતી હતી હું, અને હવે આ છોકરો આવો થયો, મારે કેમ રહેવું? ગોકર્ણજી તો વયા ગયા. અને એ કે મારા પતિ એ વનમાં વયા ગયા આત્મદેવે તપ કરવા, હવે મારે જે શું કરવું? પછી કે હું તો કઈ તપ કરી શકું ને, મને કઈ ખબર પડે નહીં કે મારે ક્યાંક, મને તો બીક લાગે. તો પછી એને એમ થયું કે હું તો હવે મારે આ શરીરનો નાશ કરવો, આનો ત્રાસ સહન નથી કરવો. એટલે એને તો કૂવામાં પડીને એને તો મૃત્યુ થયું. એને આવું પરિણામ આવ્યું. એને કપટ કર્યું હતું, ધૂંધળીએ કપટ કર્યું હતું. હા, અને ધૂંધળી નહીં ભોગવવું પડ્યું, કૂવામાં પડીને નાશ થયો. એટલે અને આનો તો બ્રાહ્મણને તો ફાયદો થયો કે એને તો વનમાં જવાની તપ કરવાની તક મળી. અને એને એમ થયું કે હવે પુત્ર માં નહીં ખાતી. અને પછી હું થયું કે હવે આવડો એકલો જ ધૂંધકારી એકલો. પછી તો એના બધા વયા ગયા, ઘરમાં કોઈ નહીં. પછી એક ને બદલે 2 ને 4 ને 5 વેશ્યાઓને લઈ આવતા ઘરમાં. અને આવી રીતે બધું કરે પાપ કર્મો. એટલે હવે આ પછી આને કેવું ભોગવવું પડે આવા બધા પાપ કર્મો અને બધાયનું. અને પછી એમને 5 વેશ્યાઓને જમાડવી, ખવડાવવું, આ તે બધું. એના માટે કરવું તો પડે, ક્યાંથી લઈ આવું? તો બધાને લૂંટપાટ કરે ને એવું બધું. એ કર્મ માટે ઓલા કર્મ બાંધવા. પછી તો હવે એમ થયું કે અને પછી 5 વેશ્યાઓએ કીધું કે વેશ્યાઓએ કે હારી સલાહ દે, કપટી હોય કે હારી સલાહ દે. અને એને એમ કીધું કે તમે એમ કરો કે તમે આપણે બધાને લૂંટવા રોજ જવું ન પડે, એના માટે તમે મોટો રાજાનો જ ખજાનો લૂંટો, બધું ધન, અને તમે લઈ આવો. આખી જિંદગી આપણે પાયણા બંધ કરી અને આનંદ કરશું અને ખાવા પીવાનું બધું લઈ આવશું અને અહીંયા દઈ જશે. કારણ કે આપણી પાસે ધન, તમે એટલું બધું ધન તો પછી તમારે કોઈ દી લૂંટપાટ કરવા જવું જ નહીં અને આપણે આનંદ કરશું. એટલે પછી ધૂંધકારીને એમ થયું કે એ તારી સલાહ હતી. તો એ તો પોતાનો મહાન ખલ, એકદમ હોશિયાર, એકદમ વિદ્વાન એવી લાઈનમાં કપટ કરવામાં. જેમ આપણે નથી તમે ખોટું ન લગાડતા, પણ ઘણા નથી કહેતા કે સોની લોકો હોય એ આપણને છેતરી તો લે જ, એમ નથી કહેતા. આપણે ગમે એટલી કાળજી રાખી તો છેતરે તો ખરા, કારણ કે આપણે એને ન પહોંચીએ. એના કરતા એ કેમ કરવું એવું નથી કહેતા. એમ પછી આ વેશ્યાઓ એને એવી સલાહ દીધી. તો આને એમ થયું કે હું આને નહીં પહોંચ્યો. એટલે અને પાછો બહુ હોશિયાર, એટલે રાજાનો ખજાનો એ તરત ખોલી શકે, તેજુરી તોડી શકે એવું એનામાં જ્ઞાન હતું, એટલી ચાલાકી એવા સાધનો. એટલે એનો તો રાજમાં પછી એક વખત કે તમે બધા અહીંયા રહ્યો, હું જાઉં છું, પછી બોલાવું ત્યારે ખોલજો. એટલે રાજાનો ખજાનો એમને લૂંટ્યો, બધું ધન ત્યાં લઈ આવ્યા, અમૂલ્ય આવ્યું અને અંદર આવી ગયો. અને 5 વેશ્યાઓને આપ્યું. અને આ બધી વેશ્યાઓથી એમણે પછી આ ધન અને આનંદ કરવા માંડ્યા. અને આનંદ કરતા કરતા પાછા આ વેશ્યાઓને એમ થયું કે આ રાજાનું ધન લૂંટી આવ્યું આટલું બધું, તો ત્યાં ખબર પડશે. એટલે પછી તપાસ થાય તો પછી ગોતતા એકબીજાને પૂછતા ક્યાંક આપણને પાસે આવશે અને આને પકડી જાય. તો અને આ ધૂંધકારીને પકડી જાય પછી એને ત્રાસ દે, એને મારશે.
તો એ તો આપણું નામ દે મને આને કીધું આને કીધું નામ દીધું. તો આપણે જેલમાં આપણે જેલમાં છે. વાહ, અને આપણને ફાંસીની સજા થાય આ તો રાજાનો ખજાનો એટલે પછી એમ કીધું કે આપણે હવે આ બધું ધન છે ને એ એમને મૂકી દે અને આ ધૂંધકારીને પછી એમને મોઢે ઓલું બોલી ન શકે એટલા માટે એમને કપડાં બાંધ્યા અને પછી એમને એટલો ત્રાસ દેવા માંડી અને ઊંધો લટકાયો અને ધૂંધકારી અને બહુ ત્રાસ બોલી ન શકે એવું થઈ ગયું અને પછી એને રૂમાલ છોડી મોઢેથી અને પછી એ કાંઈ બોલી ન શકે ઈશારાથી જ આમ કરે પણ તોય એમને તો પછી એવા ધગધગતા એવા અંગારા અગ્નિ સ્વરૂપ હોય અગ્નિ એવા ધગધગતા એવા એ એના મોઢામાં મૂક્યા અને પછી સહન ન થયું અને પછી એને આવી રીતે એનું મૃત્યુ થયું આ ધૂંધકારી આવી રીતે એનો નાશ થયો અને મૃત્યુ થયું એટલે આવા કર્મ કર્યા તો આવી રીતે મૃત્યુ થયું અને પછી હવે એ એવી રીતે જેનું મૃત્યુ થાય એમ કે આવી રીતે મૃત્યુ થાય તો પછી શું કરવું કે એના આત્માને પછી કઈ સદગતિ ન થાય એટલે જ આપણે એમ કહેવાય છે કે ભાગવતજીની કથા આપણો કોઈ કુટુંબમાં મૃત્યુ પામે માતા પિતા બેન ભાઈ તો કોઈ પણ તો પછી એમને કોઈ તૃષ્ણા લઈ ગઈ હોય તો કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો પછી એને એવી મોક્ષ ગતિ કે સદગતિ ન થાય એટલે એમ કીધું છે કે ભાગવતજીની કથા કરાવવાથી ભાગવતજીની કથાથી જેની કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો એ એને સંતુષ્ટ થઈ જાય અને ગતિ ન થઈ હોય તો પણ એને સદગતિ થાય અને વૈકુંઠ ધામ મળે એવી આ ભાગવતજીની કથા છે એટલે આપણે જોઈએ તો ઘણા પિતૃ મોક્ષ ખાતર કે બધા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય એટલા માટે કથા કરાવે છે અને આપણે પણ એવું છે કે દાખલા તરીકે કોઈના બેન ગુજરી ગયા હોય કે કોઈના પત્ની ગુજરી ગયા હોય અને એમ થાય કે એને આવી રીતે આમ કાંઈક તકલીફ કે કાંઈક એવું હતું કે જેના કારણથી એમને તૃષ્ણા બાકી છે તો આપણે એને સંતુષ્ટિ કેમ કરાવવી તો એના માટે થઈ અને ભાગવતજીની કથા શુદ્ધ રીતે કરાવવી અહીંયા કોઈક આવીને આવી જાય ને બહારથી અશુદ્ધ માણસ તો આપણી કથામાં વિઘ્ન આવે અને એટલે તો ઘરમાં કથા કરવાની ના છે પણ સરકારે કીધું કે ઘરમાં જ કથા કરવી કોઈને આવવા ન દેવા એટલે આપણે એવી રીતે કરીએ છીએ અને આપણે કોટેશ્વર દાદાની કૃપા માંગવી એટલે અહીંયા કોઈ એવા તત્વને ઈ જ ન આવવા દે અને પછી આપણે ભાઈને કોકને બેસાડીએ હાથ જોડીને કે અંદર નથી જવાનું અંદર કથા ચાલુ છે અને તમારે સાંભળવું હોય તો વારથી બે સાંભળો તો સરકારનો નિયમનો ભંગ ન થાય એટલે આવું આ તત્વ છે ને ઈ તત્વ છે ઈ કારણ છે અને ઈ સદગતિ અપાવે કે જેની અંદર એવી શક્તિ છે એવી તાકાત છે એવી અદ્ભુત શક્તિ કે જે ગુજરી ગયેલા હોય એને સદગતિ અપાવે અને પાછા ખાતરી કરાવે કે અમે હતા અને અમને સદગતિ થઈ ગઈ છે કા સપનામાં કા એવો સંકેત કરીને કા કોઈ પણ રીતે કા તમારી ઘરે જાઓ જલાલી મંડે વધવા એટલે તમારે 50,000 નો વેતનો થતો હોય કે 5,000 નો વેતનો થતો હોય લોન લીધી હોય એના હપ્તા નો ભરી શકતા હોય અને કથા કરાવવાથી એ કે આત્માનું સદગતિ થઈ ગયો હવે તમારે કેટલો બધો ધંધો ચાલે છે કેટલો વેપાર વધ્યો અને અમૂલ્ય એવા રત્નો હીરા એ બધું વેપાર થાય મોઢે માગ્યું ધન મળે છે આ ભાગવતજીની કથાથી જ જીવ રહે છે અને એને સદગતિ થઈ એનું આ પ્રમાણ એનો આ અનુભવ હા આવી ભગવાનની શક્તિ આવી આ ભાગવતજીની શક્તિ છે અને એટલે પછી હવે એ તો મોટો પ્રેત બન્યો આવી રીતે મૃત્યુ થયું વેચ્યા હોય તો બધી ધન લઈ 5 જણી બહાર જઈ અંધારામાં ભાગ પાડી અને બધી વહી ગયું અને આને ન્યાન્ય કમો તો માર નાખ્યો અને એટલે પછી હવે એ તો પ્રેત બન્યો એમાં એનો એક જ ભાઈ રહ્યો હતો ગોકર્ણ ઈ તપ કરતો હતો ને તીર્થ કરે ને યાત્રાઓ કરે ને હાલીને બધે જાય એનામાં એ શક્તિ આવી ગઈ એક વખત ઈ હાલીને જતા હતા અને એમ થયું કે પોતાના જ ગામમાં એ કે આ તો મારું જ ગામ છે અને
અમે રહેતા હતા તો એ કે આર્યું છે જ એવું. તો એ બધું એવું બધું હતું એકદમ એવું કચરા રાત છે ને એવું. અને એમાં તો એ કે બીજે ક્યાંય મારે હોવા જવું નથી તો અહીંયા ને અહીંયા હુઈ રહો. પછી આગળ યાત્રાએ જઈશ કે દર્શને જઈશ. તો એમ કરીને કે આ મારું તો છે વર્ષો જૂનું તો છે તો ત્યાં થોડુંક સાફ કરીને ત્યાં સુઈ ગયો. સુઈ ગયા ત્યાં અડધી રાત થઈ તો એને ત્યાં એવા બધા અવાજ આવવા માંડ્યા. કોઈ ભયંકર એવા જેને કાંઈ ચીચિયારી ને ઘુવડના ને સિંહના ને વાઘના ને આવા બધા. તને એમ થયું કે આવા અવાજ કેમ આવે? કારણ કે એનો આત્મા તો દિવ્ય હતો, એના સત્કર્મો હતા અને એ ધર્મ કાર્યોમાં જ રસ. એટલે તો એને એ પ્રેત આત્મા હતો એ સામે ઉભો હોય પણ એ એને કાંઈ કરી ન શકે એવું એનામાં તેજ હતું. અને એટલે જ બ્રાહ્મણોને કથા કરવાનું કહે ને કે જન્મથી જ બ્રાહ્મણની અંદર એવું તેજ હોય. જન્મથી જ બ્રાહ્મણ મહાન છે એટલે જ. અને એની અંદર બીજા કોઈ બધી કે એવું કોઈ થતું હોય તો એ કે આયા આપણને હમણાં જરાક આવું થયું તો આપણે હાલો કીર્તન કરીએ. તો બ્રાહ્મણ કીર્તન કરાવે તો મારા ઘટમાં બિરાજતા ત્યાં તો બધી પવિત્રતા આવી જાય. આવી એની અસર છે, પ્રભાવ છે. એટલે એને આવું બધું લાગ્યું તો એને એમ થયું કે કેમ છે. એટલે એમને જળ લીધું. જળ લઈને એક શ્લોકનું શબ્દ બોલી ઉચ્ચારણ કર્યું ત્યાં તો અંદર વાચા ઉપડી એને પ્રેતને. અને એ કે હું તમારો ભાઈ છું અને મેં એટલા બધા પાપ કર્મ કર્યા છે, એટલા બધા પાપ કર્મ કર્યા છે કે મને હવે અહીંથી સદગતિ નહીં થાય. ત્યારે એને એમ કીધું કે અચ્છા તો તે આવા કર્મ કર્યા તો હું તને સદગતિ કરાવીશ. કારણ કે ગમે એમ તો ભાઈ તો સદગતિ કરાવું હું. અને મેં ભક્તિ કરી છે, હું તારા વતી કર્મો કરીશ. અને હું ગયામાં જઈશ. ગયા નામનું જે સ્થળ છે ત્યાં જઈ અને હું તારા માટે શ્રાદ્ધ કર્મ કરીશ અને તને સદગતિ અપાવીશ. ત્યારે એમ કીધું કે એને ગયામાં ગયા અને શ્રાદ્ધ કરાવ્યું, પવિત્રતા કરી અને દક્ષિણાઓ આપી બીજા ભૂદેવોને. અને પછી એમને ત્યાં આવીને પાછો સૂતો. તો બીજા દિવસે પણ એવી રીતે પ્રેત આવી રીતે રડે, આમ કરે તેમ કરે. અને ત્યારે એમ કીધું કે કેમ હજી તને, હું તો ગયામાં ગયો હતો અને ગયામાં જે શ્રાદ્ધ કરે એને તો મુક્તિ મળે ગેરંટી છે ન્યા. કારણ કે ન્યા ગયાસુર નામનો રાક્ષસ હતો અને એમને ગયાસુર નામનો રાક્ષસ હતો અને ન્યા ઋષિઓ અને બ્રાહ્મણોએ 1000 વર્ષ સુધી હાલે એવો યજ્ઞ કરવો હતો. ત્યારે કોઈ એવી જગ્યા મળતી નથી 1000 વર્ષ સુધી અહીંયા રહે યજ્ઞ કુંડ. તો બધું જમીનમાં હોય જાય, ખાડા થઈ જાય, વરસાદ આવે, અગ્નિ થાય તો એને ક્યાં રાખો યજ્ઞ કુંડ. ત્યારે આ ગયાસુર નામનો દૈત્ય એટલો બધો શક્તિશાળી, એટલો બધો એવો હતો ને મોટો રાક્ષસ જેવો દૈત્ય કે એને તો એને કીધું મારી છાતી ઉપર યજ્ઞ કુંડ રાખો અને તમે તારે 1000 વર્ષ સુધી યજ્ઞ કરો, મને કાંઈ નહીં વાંધો આવે. મારામાં એટલી શક્તિ છે, તાકાત છે, ભલે અસુરી. તો ઈ ગયાસુરે આ ઋષિઓનો એવો યજ્ઞ પૂર્ણ કરાયો અને એના કારણથી ને યજ્ઞદેવ પ્રગટ થયા. ઋષિઓને કે તમે વરદાન માંગો, જી જોઈએ. તો ઋષિઓએ કીધું કે પણ અમે વરદાન અમને તો ગયાસુરે આવ્યું, નકર અમે યજ્ઞ ન કરી શકત. તો એ કઈ ગયાસુરને તમે વરદાન આપો. તો ગયાસુરે એવું વરદાન માંગ્યું કે અહીંયા આવીને આ ગયા નામનું સ્થળ, પછી એનું નામ ગયા, એ સ્થળનું નામ પડ્યું એના નામ ઉપર. અને એને ત્યાં વરદાન માંગ્યું યજ્ઞ ભગવાન પાસેથી કે અહીંયા આવીને જે કોઈ શ્રાદ્ધ કરશે એને તમારે ગતિ આપવી જ, ભલે ગમે એવો પાપી હોય. એના પાછળ ગયામાં જઈને શ્રાદ્ધ કરે તો એને ગતિ થઈ જ, એવું વરદાન માંગ્યું છે. અને ગોકર્ણજીએ ત્યાં ભાઈની માટે શ્રાદ્ધ કર્યું તો એ કે તને ગતિ નહોતી. એ કે પણ હું એવો પાપી છું કે સતે ના આપી ગયા શ્રાદ્ધમ મોક્ષ ન ઈચ્છામી. એ કે તમે 100 વખત ગયામાં જઈને પણ
શ્રાદ્ધ કરશો ને તો મને મોક્ષ નહીં થાય એવો હું પાપી છું, એવો મેં અધમ કૃત્ય કર્યા છે. એટલે ત્યારે ગોકર્ણએ કીધું કે મારે તો તારી ગતિ કરાવવી છે, મારે તારી સદગતિ કરાવવી છે, કારણ કે તું ગમે તે હોય મારો ભાઈ છો અને મને ભગવાને દિવ્ય બુદ્ધિ આપી છે, મેં દિવ્ય કર્મ કર્યા છે, એટલે મારે તારી અને હું એ કે કાલે સવારે વહેલો ઉઠીશ 4 વાગ્યામાં પ્રાતઃ કાલે, અને સૂર્યનો ઉદય થાય, સૂર્યનો ઉદય જ્યારે થાય ત્યારે હું એમની પૂજા અર્ચ અને ભક્તિ કરીશ, અને સૂર્યનો ઉદય થાય ત્યારે એને હું જલ ચડાવીશ અને એમને હું પૂછીશ. આટલું બધું એમનું ગોકર્ણજીનું તપ હતું કે આપણે સૂર્યદેવની સામું ન જઈ શકીએ. અને એમને કીધું હું એમને પૂછીશ સૂર્યનારાયણ ભગવાનને. એવા તપસ્વી હતા, એમને ખબર નહોતી કે આની કેમ મુક્તિ કરવી. એટલે એમને તો કીધું કે હું સૂર્યદેવ ઉદિત થાય એટલે હું એમને પૂછીશ કે આપ રસ્તો બતાવો, મારા ભાઈને મારે મોક્ષ કરાવવી છે, સદગતિ કરાવવી છે, એના આત્માને સંતુષ્ટિ કરાવવી છે. એ ગુજરનારનો આત્મા જે કોઈ યોનિમાં હોય ન્યા એને આની અસર થાય અને ન્યા એને સંતુષ્ટિ થાય અને એને મોક્ષ ગતિ થાય અને એનું તમને પ્રમાણ આપે. એ આ ભાગવતજી છે, એ આ ભાગવતજીની કથા છે. અને એટલે તો કરોડો રૂપિયાના ખર્ચે મોટા પૈસા પત્ર માણસો આ ભાગવતજીની કથાઓ કરાવે છે અને શુદ્ધ મનથી. અને જ્યાં ભક્તિભાવ વાળા વૈષ્ણવો હોય કે એવા હોય એને જ આવવા દે. નકર આજે આપણે જોઈ છીએ કે ઘણા વિદ્વાન વક્તાઓને એવા બધાને અને એટલા મોટા મંડપ નાખ્યા હોય કે એવડી મોટી જગ્યા ખેતરોમાં રાખી હોય તોય ઘટે. એટલા બધા ભક્તો આવે અને બધાને કથા શ્રવણ થાય એટલા માટે સ્પીકરો, એટલા માટે ટીવી, એવું બધું રાખ્યું હોય. એનું પુણ્ય છે કથા શ્રવણ કરાવવાનું, અને કથા શ્રવણ કરાવવાની અસર છે. અને એ અસરથી જેમ એટલી બધી જગ્યાએ કથા પહોંચતી હોય, સાંભળતા હોય કે જેમ 5 કિલોમીટર દૂર હોય ને એને સંભળાય, એને દેખાય ટીવીમાં, એને સ્પીકરથી સંભળાય. આવી બધું તત્વ છે. તો એનો ઉપયોગ આપણે સદુપયોગ કરીએ છીએ. તો પછી કોઈ પણ યોનિમાં હોય ને ગુજરનારનો આત્મા, તો એને ત્યાં ભાગવતજીના કથા કરાવે વંશ વારસદાર કોઈ પણ પેઢીમાં, તો એને સદગતિ થાય. એના ગમે એટલા જન્મ થઈ ગયા હોય ને ગમે એ યોનિમાં હોય જીવ, તો એને સદગતિ થાય અને એનું પ્રમાણ મોકલે. કારણ કે એને સદગતિ થઈ એટલે એને પછી વૈકુંઠ ધામ મળ્યું. વૈકુંઠ ધામ મળ્યું ત્યારે એ પહેલા વહેલું એ જ માગવાનું કે મારે પેઢીમાં આટલામાં આટલા પેઢીમાં આને આ કથા કરાવી છે, એટલે હવે તમે એનું કલ્યાણ કરો. એટલે એના કહેવાથી એનું કલ્યાણ થાય. એટલે ભાગવતજીની કથા કરાવવાથી કોઈ પણ યોનિમાં એમના મૃતક હોય તો એને ત્યાં યોનિમાંની અસર થાય છે. એટલે સૂર્યનારાયણ ભગવાન ઉદિત થયા તો એમને પૂછ્યું કે અમારા આ પ્રેત યોનિમાં મારો ભાઈ છે એનું શું કરવું, કેમ એને ગતિ કરાવવી, એને સંતોષ થાય, ગતિ થાય, એને ધામ મળે એવું કરો. તો ત્યારે સૂર્યનારાયણ ભગવાને કીધું કે તમે ભાગવતજીની કથા કરાવો શુદ્ધતાપૂર્વક, અને ભાગવતજીની કથા શુદ્ધતાપૂર્વક કરાવશો અને પછી તમારો ભાઈ છે એને ક્રમે ક્રમે મુક્તિ થશે. અને પછી 7 દિવસની કથા પૂરી થશે એટલે એમને દિવ્ય સ્વરૂપ અને વૈકુંઠ ધામ મળશે. એમ સૂર્યદેવે પોતે કીધું આ ગોકર્ણજીને. તો એને કીધું મને તો આવડે છે, હું પોતે જ કથા કરીશ. એટલે પોતે પોતાની ઘરે બધું સાફસૂફ કરી, શુદ્ધ કરી, ગંગાજળ કરી અને બધું, અને પછી પોતે જ ત્યાં બિરાઈ ગયા. અને એ વખતે તો એવું હતું કે આવી લાકડાની કે એવી વ્યાસપીઠ ન હોય, લીલો વાસ હોય ને એને દોરીથી બાંધી કે વડની વડવાઈ કે એનાથી બાંધી લીલા વાસને, અને એની ઉપર વક્તાશ્રી બેસે અને એ પોતે કથા કરે. એમ ગોકર્ણજી લીલા વાસની બનાવી અને એની ઉપર બેઠા તો પ્રેત આવી ગયો, ત્યાં કથા ચાલુ થઈ એટલે હવે એને બેસવું ક્યાં,
કોઈ જગ્યાએ એને ચેન ન પડે પ્રેતને. અને અને પ્રેત જેવા માણસો હોય એને કોઈ જગ્યાએ ચેન ન પડે. એને એક જગ્યાએ બેઠા હોય તો કેટલાય પેતરા કર્યા કરે. ઘડીક બીડી પીએ, ઘડીક મોબાઈલ કાઢે, ઘડીક આવું કરે અને વાં કરે ને ફોન કરે. કથામાં એનું ચિત્ત ન હોય. પણ એટલે એમને ત્યાં શુદ્ધ ચિત્તે પોતે વ્યાસનું આસન ગ્રહણ કરી અને પ્રેત આત્માને ક્યાંય ચિત્ત નહોતું પડતું. પણ કથા સાંભળવા એ તો વ્યાસપીઠની નીચે ઘૂસી ગયો. નાનકડું છિદ્ર હતું એમાં કથા સાંભળી બેસીને અંદર ઘૂસીને. અને પછી પહેલા દિવસની કથા પૂરી થઈ ત્યારે અંદર એક થોડીક વ્યાસપીઠમાં છેદું પડ્યું હોય એવું લાગ્યું. એણે જોયું. બીજા દિવસે બીજો છેદ પડ્યો હોય એવું લાગ્યું. 7 દિવસે એ લીલા વાસ હતો. એ 7 દિવસે એમાં 7 છેદ પડ્યા. અને એમાંથી એ જીવ ઘૂસી ગયો હતો પ્રેત આત્મા. એને થોડીક મુક્તિ થઈ તો આગળ એમ 7મા દિવસની કથાનો વિરામ થયો ત્યાં એમણે દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. અને એમ થયું કે એ કે ભાઈ મને એ કે સદગતિ મળી છે અને આ મારા માટે થઈને દેવોએ વિમાન મોકલ્યું. દેવોએ અને હું વિમાનમાં બેસીશ અને હું ધામમાં જવાનો છું. ત્યારે ગોકર્ણજીએ કીધું કે કથા મેં કરી તો એ તો બધાએ સાંભળી. કેટલાય લોકો સાંભળતા હતા. તો આને એકને જ લેવા માટે વિમાન કેમ? તો આ બીજા કોઈને માટે કેમ? કાંઈ નહીં, બધાએ કથા તો સાંભળી જ છે. ત્યારે એમાં જે દેવ આવ્યા હતા અને એમણે એમ કીધું કે ભાગવતજીની કથા એ કોઈએ ચોખ્ખા મનથી કે શુદ્ધતાપૂર્વક નથી સાંભળી. એનું ધ્યાન એ બેઠા હોય કથામાં પણ એનું ધ્યાન હોય દિલ્હી, ધ્યાન હોય ધંધામાં. તો એ કથા ન સાંભળી કહેવાય. એ કથાની અસર ન થાય. પછી ગોકર્ણજીએ કીધું કે અચ્છા, તો એ કે હા મારો ભાઈ, તો એ કે એને લીલા વાસમાં સ્થાન લીધું એક જ જગ્યાએ અને ત્યાંથી આગળ એને ગતિ થઈ અને અંતે ત્યાં પ્રગટ થયો પોથી આગળ. અને એટલે એને સદગતિ થઈ. એ બાકી એક જ જગ્યાએ એને બેસીને સાંભળી હતી. એટલે એક આસન અને બીજા કોઈ સંપર્ક નહીં. તો આવી રીતે મોક્ષ ગતિ થાય. અને આવી રીતે આપણે કથા કરાવીએ અને સાંભળીએ અને કથા કહીએ તો જ આપણા પિતૃઓ નહીં કલ્યાણ તો જ થાય, નકર ન થાય. નકર કે આપણે કથા તો કહી થાકી ગયા, હાલો હવે એક કીર્તન જોરદાર મજાનું વગાડો, રાસ લ્યો અને એમાં વિડીયો ઉતારો અને એ કથા છે. એ કથા ખરેખર આપણે જોઈએ તો કોઈની ટીકા નથી કરતા, પણ એ કથામાં દિવ્યતાનું પ્રમાણ ઘટે અને ક્રમે કથાની દિવ્યતા ઘટવા માંડી છે. પણ એમ છતાંય આ પ્રભુ તો કૃપાળુ છે, વિષ્ણુ પરમાત્મા તો રાજી છે અને કોટેશ્વર દાદા એ ભક્તોના ભય હરનારા છે, ભક્તોના કષ્ટને હરનારા છે. એટલે એ કોટેશ્વર દાદા, આ વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ અને ભાગવતજી એ તો કરુણાના કરનારા છે. એટલે થોડી ઘણી નાની મોટી ભૂલ તો એ માફ કરે છે. અને પછી એ આપણે એવી રીતે કથા કરીએ તો આપણા પિતૃઓને કલ્યાણ કરાવે જ છે. અને સદગતના આત્માને જ્યારે આપણે કથા કરાવવી હોય એવા સંકલ્પથી જ, એવા ઈરાદાથી જ કે પૂજા એના નામથી કરવી, કથા એના નામથી કરવી, પોથી એના નામથી સાંભળવી, એના નામથી, અને એક જગ્યાએ બેસીને અને કોઈ અશુદ્ધિ ન આવે એનું ધ્યાન રાખવું અને એના કુટુંબના માણસો એ ધ્યાન રાખવું. અને પછી જો દિવ્ય કથા થાય તો અત્યારે પણ એ ગુજરનાર ને સદગતિ થાય છે. કે જેમ આ ધુંધકારીના પ્રેત આત્માને એવડો મોટો પ્રેત હતો, એમ આપણા પૂર્વજો કે કોઈ એવા ગતિમાં જે મૃત્યુ પામ્યા હોય, હવે એને કેવા કર્મો કર્યા એ તો આપણને ખબર નથી. એને ક્યાં જન્મમાં કેવા કર્મો કર્યા હતા ને આપણે ત્યાં આવ્યા એ ખબર નથી. તો આવા મહાપામી માણસો હોય ને તો એની સદગતિ કરાવવા માટે આપણે કોઈ પેઢીમાં કથા કરે તો એને સદગતિ થાય છે. એમ આ ભાગવતકારોએ આવી દિવ્ય કથા અને વિસ્તૃત કથા કીધી છે. અને પછી ગોકર્ણજીએ તો એ તો કે મારે તો બધાનું કલ્યાણ કરવું જ છે, મારે તો
જો મારા ભાઈને મુક્તિ થઈ તો બધાય શ્રોતાઓને કીધું કે આપણે 7 દિવસ કથા વિરામ થઈ. હવે તમે પાછો હમણાં શ્રાવણ મહિનો આવે જ છે, તો શ્રાવણ મહિનામાં પાછી આપણે દિવ્ય કથા કરશું અને તમે બધાય સાંભળવા આવજો. અને શુદ્ધ મનથી, હૃદયની પવિત્રતાથી એક આસન ઉપર બેસી અને તમે એક ચિત્તે કથા સાંભળજો તો તમારું જીવન ધન્ય બનશે. તરત મૃત્યુ ન થાય. કથા સાંભળીએ એટલે આપણું જેટલું જીવન હોય એ જીવન દિવ્ય બને, ધન્ય બને. અને પછી જ્યારે મૃત્યુ આવે ને ત્યારે આપણને વૈકુંઠ ધામ બને. એટલે કથા છે એ આપણું રિઝર્વેશન કરાવી દે છે ભગવાનના ધામમાં જવાનું. અને જીવન જીવીએ ત્યારે કોઈ તકલીફ ન પડે, કોઈ કષ્ટ ન થાય, કોઈ રોગ લાગુ ન પડે, કારણ કે આપણે કથા સાંભળી એક ચિત્તે અને ધન્ય જીવન ધન્ય બની જાય. અને પછી આપણને અંતે વિમાન આવે એટલે પછી ગોકર્ણ મહારાજે શ્રાવણ મહિનામાં બધાને બોલાવી અને પોતે બહુ જ ભક્તિના પ્રભાવથી એવી ઉત્તમ મજાની દિવ્ય કથા કીધી અને બધાને માટે સદગતિ થઈ. અને બધાને એવો અનુભવ થયો કે આ બહુ ઉત્તમ કાર્ય શું છે અને આનાથી આપણું ધન્યતા પ્રાપ્ત થઈ. એ આ ભાગવતીની કથા છે. અને એ કથાના કારણથી આ આપણે ગ્રંથ નથી કે આવું એનું તેજ, આવી એની દિવ્યતા, આવું એનું બળ છે. અને એટલે એમ કહેવામાં આવ્યું છે કે લોભ ન હોવો જોઈએ, લાલચ ન હોવી જોઈએ, કપટ ન હોવું જોઈએ. અને જો હૃદયની પવિત્રતાથી એક ચિત્તે કથા શ્રવણ કરીએ તો આપણું દિવ્ય બને જીવન. અને આપણા અગાઉ જે કર્મો કર્યા હોય, અગાઉના કર્મ, અગલા જન્મના કર્મ, પાપ કર્મ હોય તો એ કથા સાંભળવાથી એનો નાશ થાય છે. અને એટલા પાપ કર્મ હોય કે જેના ડુંગર ડુંગર થઈ જાય, ઢગલા ને ઢગલા પાપના હોય, એના ડુંગર ખડકાઈ ગયા હોય. એવી જે કથા, એવા જે પાપ આપણા કર્મો કર્યા હોય તો એવા પાપનો નાશ થઈ જાય છે. એવી આ ભાગવતીની કથા. અને એવી આ ભાગવતીની કથાનું મહત્વ છે. અને એક વખત તો એવું થયું કે યુધિષ્ઠિરજી ધર્મરાજા હતા તો એમને ત્યાં સાંજ કાળે, સંધ્યા કાળે એક યાચક આવ્યા. યાચક આવે ને જે કાંઈ માગે એ આપતા હતા. તો આ ધર્મરાજ યુધિષ્ઠિરજી પોતે, અને એ તો એમની ભેગા જ કૃષ્ણ રહેતા, એમને તો કઈ કષ્ટ ન જ હોય. એટલે યાચક આવ્યા તો યાચકને કીધું કે આપ એમ કરજો કે સંધ્યા થયો છે તો આપ કાલે આવજો, હું તમને કાલે બધું આપીશ, અત્યારે સંધ્યાકાળ છે. તો યાચક તો વયા ગયા. યાચક વયા ગયા પછી ભીમ દાદાજી હાજર હતા. તો ભીમ દાદાએ તો ઉલટાના આનંદથી નાચવા માંડ્યા અને નગારા વગાડવા માંડ્યા. અને તો ધર્મરાજા કે કા તને આ બધું ક્યાંથી આનંદ થયો? શેનો આનંદ છે આ બધો? મેં તો એવી કઈ કથા નથી કીધી, મેં તો એવી કઈ વાત નથી કરી, તો તને આ અંદરથી આનંદ કેનો આવ્યો? એટલે એને કીધું કે ભ્રાતાશ્રી, આપ મારા મોટા ભાઈને ધર્મરાજ છો, તો આજે મને એનો આનંદ થયો કે તમે તમારા કાર્ડને જીતી લીધો લાગે છે. તમને એટલી ખાતરી થઈ ગઈ કે કાલ સુધી તમે રહેવાના છો. અને તો જ તમે એને કીધું ને કાલે આવજે. નહીતર તમે કાર્ડને જીતી લીધો છે, તમે કાર્ડને વશ કરી લીધો છે, તો તમને એવી ખાતરી થઈ ગઈ. અને ખાતરી થઈ એટલે તમે એને કીધું કાલે આવજે. અને એને કાર્ડ નહીં પહોંચે, કાલે શું થવાનું એ તો એ તમને ખબર છે. તો ત્યારે પછી ભીમ દાદા એવું કીધું તો ધર્મરાજાએ કીધું ના ના, તે મને આ તો ઉત્તમ શિક્ષણ આપ્યું ભાઈ. એટલે નાનો ભાઈ હોય એ કઈ ઉત્તમ શિક્ષણ ન આપી શકે એવું નથી. એની ઉપર ભગવાનની મહેરબાની હોય તો એ મોટો ભાઈ નહીં આવું દિવ્ય શિક્ષણ આપ્યું. એટલે ભીમ દાદાએ એમને આવું શિક્ષણ આપ્યું. એ કે તમે મારા ગુરુ છો, તમે મને આવું ઉત્તમ શિક્ષણ આપ્યું છે, અને જાઓ એ કે બોલાય આવો પેલા યાચકને ગમે ત્યાંથી. અને અત્યારે ને અત્યારે અને એને કીધું કે તારે શું જોઈએ, તારે જે જોઈ તે હું તને આપું. એમ કરીને પછી યાચકને એને બધું આપ્યું. અને કાર્ડને કોઈ જીતી શકે નહીં. અને એટલે તો આપણે એમ કહેવામાં આવે છે
કે કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. હા. એ કોઈને ખબર નથી. કાંઈ ખબર નથી, કોઈ અને ઘણી એને પળની ખબર નથી. જાણતું જ નથી. ના ના તો પછી આપણે શું કામ હમ. એવા બધામાં પડવું? એક સેકન્ડ નહીં શા માટે બગાડવી? ભક્તિ એમ કરવી. અને એમાં પછી આપણી ઘરે ભગવાન પધાર્યા હોય હા હા તો આપણે બીજા વિચારમાં કે બીજાના સંપર્કમાં કે બીજાના કોઈમાં કઈ કરીને શું કામ? ના નહીં, આપણે કે જ્યાં આપણને આવી બધી ગતિ આપે છે, નથી આવે, આમ ધ્યાન જ નહીં રખાય. એને બધું ગતિ આપે છે. તો આવી દિવ્ય કથા, અને એ આપણે કથાનો જ્યારે વિચાર આવે ને મગજમાં, તો એ બહુ અઘરું છે. હમ. કથા કરાવવી છે કરાવી. તો વિચાર આવી જાય ને, એ જો કરોડ જન્મના પુણ્ય થયા હોય હા. તો એવો વિચાર આવે. વિચાર એવો. અને પછી એના અમલમાં મૂકીએ ને હા. તો એ એટલા બધા પુણ્ય પાપ નાશ થાય અને પુણ્યનો ઉદય થાય, તો જ કથા કરાવી શકાય. નહીતર આ કઈ હેલું છે? ના, અરે, આ ભાગવતજીની કથા, આ ભાગવતજીના અહીંયા પધરામણી કરાવી, આ ભાગવતજીના વક્તાશ્રીને પધરામણી કરાવી અને કોટેશ્વર દાદાને સંભળાવી. એવું, હા, ગોતર દાદા. આપની અંદર કેટલી ઉદારતા આ બોલે પડી. અને અમારી અંદર એ કેટલી હા, ઉદારતા બે, બે, હા, કે બે. તમારી અંદર હૃદયની શુદ્ધિ કેટલી કે કોટેશ્વર દાદાને કથા સંભળાવી છે. અહીંયા બધું મળી જશે. મળી જાય, એને કાંઈ- તમે અહીંયા કથા કરો એ બધું દાદા પૂરું અને કરી. દિવસ ને રાત કથા કર્યા કરો. હા. અને અમારી ઉપર એક કૃપા થાય, અમારા પિતૃ ઉપર એક કૃપા થશે, બધાની ઉપર કૃપા થશે. એવું કરવું છે. શાંતિ મળે, હા. અને એટલે એમ કીધું છે કે કથા છે ઈ દિવ્યતા આપે છે, અને કથા વગરના અભૂત પ્રાણીઓ છે હા. ઈ એના વિશે એમ કીધું છે ભાગવતકારોએ હમ. કે યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ ન ચોપી શીલમ ચ ગુણો ન ધર્મ તે મર્ત્ય લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. કે જેની અંદર, જે મનુષ્યની અંદર તપ નથી કરતો, હા. જેની અંદર દાન નથી દેતો, કે જેની અંદર, જે મનુષ્યની અંદર કોઈ ગુણ નથી, ગુણ નથી, હા. કોઈ શીલ નથી, કોઈ દાન નથી કરતો, દયાભાવ નથી. દયાભાવ નથી, નથી, હા. અને એવા કોઈ તત્વો નથી, તત્વ નથી, હા. તો એ મનુષ્ય છે એ આ પૃથ્વી ઉપર ભારરૂપ છે. ભારરૂપ છે, આ ધરતી ઉપર બોજારૂપ છે. અને એ ગમે ત્યાં જાય, હા. પછી 5 લાખની મોટરમાં જાય તો એ ભારરૂપ છે. ભારરૂપ છે, હા. એમાં કાંઈ આમ કારણ કે એની અંદર આવો કોઈ ગુણ તો છે આવું નહીં. છે નહીં, બીજા તકલીફ કરે. એટલે આવા માણસો આવા માણસો. અને એ મનુષ્યના રૂપમાં હમ. એ એક આવા ભારરૂપ છે. ભારરૂપ છે. ધરતી ઉપર બોજો. પૃથ્વી ઉપર બોજો છે. હા, બોજો બની જીવે છે. અને એ એવી રીતે ભટકે છે. ભટકે, હા. એમ કે હાલો દઈ જાઓ ગાડીમાં 10 જણા હા. અને ડ્રાઈવરને કે ચલાવો, હા. હાલો દર્શન કરી આવે શ્રીનાથજી. પણ આટલું બધું અભિમાન, ના, 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 એ આટલું બધું આવું તત્વ, તો તમે કોઈ દી દાન કરતા નથી, તમે કોઈ દી કાંઈ કરતા નથી. અને કે આવી ગયું રાત દ્વારા, તમે બધા દર્શન કરો, મારા વખતે પ્રાર્થના કરો, અને હું હોટલમાં ઉતરું છું. હા, હા. તો આવા મનુષ્યો ભારરૂપ છે એમ ભાગવતકારો કહે છે. હા, એ ભારરૂપ છે. અને આપણા જેવા તપસ્વી, આપણા જેવા સિદ્ધાંતવાદી, આપણા જેવા નિયમનું પાલન કરવા વાળા, હા, હા, હા. એની અંદર તો ઈ માણસો છે ઈ જ સત્કર્મ કરી શકે છે અને ઈ જ ભગવાનને રાજી કરી શકે. એટલે મને અને તમને ભગવાને એટલે પસંદ કર્યા કે તમે મને કથા સંભળાવો, મને તો કથામાં બહુ રસ. બહુ રસ, હા. કોટેશ્વર દાદા એના સ્વરૂપે શિવજી પોતે બિરાજમાન છે, એવા. અને એટલે એની શક્તિ આટલા વર્ષોથી જાગૃત થઈ હા, થતી છે. અને એમણે આયોજન કર્યું અને કરાવ્યું. બે, બે. નહીતર આપને વિચાર આવશે કે આટલા વર્ષોથી આ વિસ્તારમાં કોઈ ભાગવતજીની કથા કરી છે? ના, ના, કોઈ નહીં. તો પછી તો આ શિવજીને એમ થયું હા, કે તમારી ભક્તિ અને અમારી ભક્તિ, હા, હા, હા. એના ઉપર શિવજી ખુશ થયા, પ્રસન્ન થયા, પ્રસન્ન. અને એને કૃપા કરી આપણને બેયને આ બહેણામાં એકલા ને એકલા ઈ કે તમ તારે તમે કથા કરો પાછા આવું, હું સાંભળીશ, મારે આમ બસ, અને હું તમારી પર કૃપા, કૃપા કરીશ. હા. અને કરી તો જ આ બધું કરી તો જ શક્યા. કરો, તો જ તેઓ મગજને થાય. ઈ કેવડી કૃપા! એ પૂરેપૂરે, એટલે પૂરેપૂરે. પેલા એને કૃપા કરી, હા, પેલા એને પછી અમે કથા કહીએ અને તમે કથા સાંભળો, એમાં શું નવાય? હા, હા, હા. પેલા એને આવી તો કૃપા કરી. એ હવે આપણે પૂરી કૃપા કરી દીધી પહેલા. એનું નામ આ ભાગવતજી છે. એનું નામ ભાગવત છે. અને એવું ઉત્તમ જ્ઞાન આપે છે આ ભાગવતજી. એટલે ભીમને પણ આ યુધિષ્ઠિરે એને ગુરુ તરીકે માન્યા હતા. હમ. અને આ કથા જે કહેવા વાળા હોય એનું ભાગવતકારોએ કીધું છે હો. હમ. કથા કહેવા વાળા નહીં,
કે કથાના કહેવાવાળા કેવા હોવા જોઈએ? વક્તા. વક્તા છે એ બ્રાહ્મણ હોવા જોઈએ, ધીરજ ધારણ કરે એવા હોવા જોઈએ, હા, ધીરજ, હા, બહુ ગંભીર હોવા જોઈએ, ગંભીર, હા, અને કથા સમજાવી શકે એવા હોવા જોઈએ, હા, અને એને કોઈ અસર ન થવી જોઈએ, હા, કોઈ લાલચ, ના, કોઈ મોહ. એ કાંઈ નહીં. કાંઈ એમ કહો કે તમે હવે અમારે ત્યાં આવો, વધારે દક્ષિણ આપશું તો અહીંયા ન આવું, હા. એવું ન હાલે. એવું તો ઈ બ્રાહ્મણ ન હાલે, ના, એ બધે જ હોય, એવું. ઈ કથા ન હાલે. એ કથા ઈ એમ કહું છું હું કથા વિરામ કરીને પછી કહીશ. હા, બરાબર. અને તમને જો યાદ હોય તો આપણે તમને જો અત્યારે કે આપણે બંને જણાએ સંકલ્પ કર્યો હા. કે અહીંયા આપણે આ બુધવારથી કથા શરૂ કરવી, શરૂ કરવી છે, હા, હા. તો એના માટે આપણે તમને અને મારી હાજરીમાં આપણને ન કીધું કે અમારે કરવી. હા. જ્યારે આપણે એને કીધું કે હા. પછી જોશું, આ પછી જોવું, હા. આપણે એને ટાઈમે ન આપ્યો આ ટાઈમે નહીં, હા. પેલા અહીંયા પૂરું થાય પછી. કે આ ભગવાનની કૃપા છે. હા, અહીંયા. એટલે વક્તા આવા હોવા જોઈએ ભક્ત આવો છે. કે જેને કોઈ લાલચ નહીં, લાલચ નહીં. મોહ ન હોવો જોઈએ, એનામાં કોઈ માયાનું તત્વ ન હોવું ન જોઈએ, હોવું જોઈએ, એ સાચું. એને માયા અસર ન કરવી જોઈએ, હા, અને વૈષ્ણવ જેવું જીવન જીવતા હોવા જોઈએ, હા. પછી નિયમ વાળા નિયમ, હા. ટેકીલા હોવા જોઈએ. નેગેટિવ કહેવાય, હા. એ કે ચા નો પીવી, ચા નો જ પીવી. હા, એનો જ કહેવાય. ભક્તશ્રીએ ચાય ન પીવાની હોય, ચાય. કારણ કે ચાની ભૂકીની અંદર એવું તત્વ આવે છે કે જેમાં નશો થાય. નતો થાય, હા. આવું તત્વ હોય તો ચાય ન પીવાય. થાય નો કહેવાય, હા. અમે આ કથા કરીએ છીએ તો અમારે એવો નિયમ છે કે અમારે ચાય ન પીવી. થાય નો કહેવાય, હા. આવી શુદ્ધતા હોવી જોઈએ, તો કથા છે એ પહોંચે અને કથાની અસર તમને થાય. હા, હા. નકર પોતે જ આ બધું ગોળ ખાતા હોય, એ મહાત્માને તમે કહેવા જાઓ તો મારો છોકરો ગોળ બહુ ખાય છે, એને ના પાડો તો મહાત્મા એમ કહે કે તમે એમ કરો અઠવાડિયા પછી આવજો. હા. ત્યારે અઠવાડિયા પછી ગયા ત્યારે મહાત્માને કીધું કે મારો છોકરો ગોળ બહુ ખાય છે, એને તમે ગોળ ન ખાય એવું કરી દો. ત્યારે મહાત્માએ એમ જ કીધું કે બેટા ગોળ ન ખવાય, હમ. આટલો બધો ગોળ છે એ નુકસાન કરે. હમ. તો ત્યારે પછી એને પૂછ્યું, કીધું કે તમે તેથી કીધું હોત તો અમારે અઠવાડિયા પછી ધક્કો ન થાય. આવા માણસો હોય છે હા, પછી અઠવાડિયા પછી. કે સંતોનો વાઘ કાઢે, વક્તાનો વાઘ કાઢે, એવા વાત. કે આવા ઋષિઓનો વાઘ કાઢે, તો એને તરત વાઘ કાઢ્યો હા. કે તેથી કીધું હોત તો અમારે નુકસાન થયું, અમારે ધક્કો થયો, હા. બીજો ધક્કો ન થાય. નો થાય. ત્યારે એમ કીધું તો એનું નામ વક્તા કહેવાય કે ભાઈ તમે તેથી આવ્યા હા. ત્યારે હું પણ ગોળ ખાતો હતો, હા. એટલે પછી હું એને એમ કહું કે ગોળ ન ખવાય હા. તો એને ઈ બોધ ન લાગે. મોજ નો લાગે, હા. એમ અમે વક્તાશ્રી અમે નિયમનું પાલન ન કરીએ, અમે ચા 3 વખત પીએ કે 15 વખત પીએ, અને અમે જે તે ખાવાનું નેકી ટેકી કે નિયમનું પાલન ન કરતા હોય. હા. જો કે ભગવાન તો માફ કરે જ, હા. ભગવાન તો કૃપા કરે જ, કરવું જરૂરી છે. ભગવાન તો પણ જો ન કરે તો એ કથા તમારી ઉગે નહીં. એવું કે નહીં. અને એમાંય ખાસ કરીને તમારો ઈરાદો મોક્ષ કરવાનો નથી, હા. તમારો ઈરાદો કોટેશ્વર દાદાને શ્રવણ કરવાનો છે, શ્રવણ કરો, હા. કથા સંભળાવવાનો છે, અને તમારા આત્માને ધન્ય બનાવવાનો છે. તો અમારે પછી એમાં નિયમની શું જરૂર? હા. તોય અમે એમ થાય કે ના, એમનો ઈરાદો શુદ્ધ છે, કોટેશ્વર દાદાને તો એ આયોજન કરે છે કથાનું, તો અમારે ત્યાં જવું છે, તો અમારે કોટેશ્વર દાદાને કથા સંભળાવવાનો આવો અવસર મળે છે, તો અમારે નિયમ તો રાખવા. નિયમ રાખવા. એટલે અમે એવો નિયમ રાખીએ હા. કે કથાના વક્તા હોય એમને દાઢી ન કરાય, હજામત ન કરાવાય, નખ ન કપાય, હમ. એવા ક્ષોર કર્મો ન કરાય, નાનો. નશો ચડે એવું કઈ ચાય ન પીવાય. જાય નો પીવાય. એનું નામ આ શુદ્ધ વક્તા છે, અને એવા વક્તા હોવા જોઈએ એમ કીધું છે. હા, એવા ઉગતા હોય. તો એ અને તો જ એની ઉપર શિવજીની કૃપા થાય, અને તો જ એને શિવજી વક્તા બનાવી શકે, વક્તા બનાવી. નહીતર વક્તા ન બનાવે. ના બનાવે. એ નો થાય. ફરી એક- અત્યારે તો ઘણા ભૂદેવો ઘણા યજ્ઞ કરાવતા હોય, બધું કરાવતા હોય, હા. પણ કથા ઈ કે ઈ મને બહુ અનુભવ નથી, અથવા તમે અમારા ગુરુજીને કહો અને ઈ પધારીને કથા કરી દેશે. આવું ઘણાયની બ્રાહ્મણોની પણ આવી કમજોરી હોય છે, સમજાય હોય છે, બરાબર. કારણ કે ઈ કે અમે તો માવો ખાઈ, હા. અમે તો તમાકુ ખાઈ, તમાકુ તો અમે ખાઈ. કથા કેવી રીતે કરી શકીએ? હા. અને અમારા અવાજમાં કાંઈ દમ ન હોય. હા. એટલે આવું બધા તત્વો ન હોય હા. અને શુદ્ધ હોય, ઈ વક્તાના મુખેથી કથા શ્રવણ કરવાથી આપણી કથા ઈ લેખે જાય. પહેલે કહી જાય. ભગવાન પોતે આપણી ઉપર કૃપા કરે, અને એમાંય જે ગેરંટી આપી છે હમ. એવી કથામાં જ ભગવાન હાજર રહે. હા.
નહીતર ભગવાન હાજર ન રહે. હજારનો છે. કૃષ્ણ ભગવાને કીધું હું હાજર રહીશ, હા, હાજર, હા. વિષ્ણુ ભગવાને કીધું હું હાજર રહીશ, હાજર છે. શિવજીએ કીધું હું હાજર રહીશ, ઋષિ મુનિઓ પવિત્ર નદીઓ હાજર રહે છે. હા, એ હાજર. પણ એ ક્યારે કે શુદ્ધ કથા હોય તો, ના, ત્યાં. તો. અને આત્માની પણ શાંતિ થાય. હા, આત્મસત્ય. એ કે અમારે સદગતિમાં હતા કેટલા વર્ષ પહેલા આ કોક ગુજરી ગયા છે, એની અમારે સદગતિ કરાવી છે. સદગતિ કરાવી. અમારે થોડોક સંશય છે, હમ. તો તમે દિવ્ય કથા કહેશો તો તમે પધારશો, હમ. તો તમે જેમ કહેશો એમ અમે નિયમનું પાલન કરશું. વાળું પાન કરવું, પૂરેપૂરું. અને અમે તો એમ કહી છીએ કે તમે આયોજક છો, હા. તમારાથી ન થઈ શકે ઉપવાસ કરવાનો, ઉપર. તો તમે ઉપવાસ ન કરો તો હાલે. હાલે, હાલે. તમારાથી ચા છોડી ન શકાય, હા. તમારે દિવસમાં 3 વખત ચા જોતી હોય, તો તમને અમે એમ ન કહી હા. કે તમે ચા છોડી દો. આ જોઈ જો ના આવે. અમારે એવું છે, ભાગવતજી અમને એવો અનુરોધ કર્યો છે હા. કે આયોજક હોય એ તો એક જગ્યાએ બેસીને નોય સાંભળી શકે. હા. કોક આવે તો ઈશારો થાય કે આ તો આપણા સ્નેહી આવ્યા, વેવાઈ આવ્યા, કે આવડા આવ્યા, તો એમને ત્યાં ઉઠીને જવું પડે. એને આવડી જાવ. અને બહાર જઈને કથાને વિઘ્ન ન આવે, હા. કથાને ડિસ્ટર્બ ન થાય, હા. કથાને અવરોધ ન થાય, ના. એવી રીતે ન્યા વ્યા જાય. ન્યા અને વ્યા. કથા તો ચાલુ જ રહેવાની આ તો ચાલુ રહે. હા. આ જગ્યાએ, હા, હા. તો એનો અપરાધ નહીં ગણાય, હા, એ બધું. એને પુણ્ય મળવાનું. એને પુણ્ય મળવાનું છે. હા, એનું પુણ્ય બંધાઈ ગયું. એટલે એનામાં દિવ્યતા હોય છે એને દિવ્ય. કે એ જઈ શકે. અને તમે ચા ન છોડો તો હાલે, હા. તમે ઉપવાસ ન કરો તો હાલે, હાલે. એટલે તમને છૂટ છે. જોતા. પણ વક્તાશ્રીને છૂટ નથી. વાહ, વખત. એને. એને. પણ જો કે આ તો ભગવાન છે, એ તો નિયમ. હા. આ તો કરુણા કરનારા આ છે, કરુણા કરનાર. અને એ તો બધી મહેરબાની કરે જ છે. હા. ભક્તશ્રી ઉપર એ કરે જ છે. આ કરે. ભક્તશ્રી માફી માગે એ કે મારે તો આટલું મારાથી નિયમનું નહીં પાલન થાય, હું પ્રાતઃકાલે વહેલો નહીં ઉઠી શકું, કે હું એક જગ્યાએ શાંતિથી બેસી નહીં શકું, તો મારે 15 મિનિટે વિરામ કરવો પડશે, કે મારે આવું બધું લેવું પડશે, તો એ ભગવાન તો માફ કરે જ છે. ના કરે. પણ ન કરો તો પણ તો હાલે. પછી શું થાય હા, એનો. કે તમે માનો કે કીર્તનો કરાયા કરો છો, એટલી કથા ઓછી થાય. હા, એ બધું. અને કથામાં માંડ મૂડ ચડ્યો હોય, અને ત્યાં આપણે સંગીત વગાડવા માંડી, તો કથાનો મૂડ વયો જાય, પછી પાછો મૂડ આવે નહીં. એ કોઈ માં મુડાવે નહીં પાછો. હા. તો આનાથી શું થાય કથા, અને એમ થાય કે ભગવાન હાજર છે, ભગવાનની કથાની શક્તિ ભગવાન આપે છે ભક્તાશ્રીને, અને તમને બેસીને સાંભળવાની. હા, મેં ના. તમે આમ લાંબાઈ થઈ શકો, હા. પગે લાંબા કરી શકશો, હા. અને તમે આમ તકિયો રાખીને કથા સાંભળો, હા, તમને ભગવાન ક્યાં કાંઈ ના પાડે છે. ના, નહીં. અને એટલે સુધી કે ઘણા શ્રોતા તો એવા હોય ને હા. કે એમને કથાના સાંભળતા સાંભળતા નીંદ આવી જાય, તો એ ભગવાન માફ કરે છે. હા, અમારે. હા. એ કે તમને એમાં આનંદ છે તો તમે આનંદ કરો, આનંદ કરો. હા. પણ ભક્તાશ્રીને નીંદ ન હા, આવે, એને કઈ ન. એવું ઈ ભગવાન ધ્યાન રાખે છે. એટલે ભક્તાશ્રીએ શક્ય એટલા વધારે નિયમનું પાલન કરે એવા ચુસ્ત ભક્તિભાવ વાળા અને આવા હોવા જોઈએ, આવો છે. તો એ કથા, જો આપણે આ કથા પતી તો ગઈ. એ સાર્થક ગણાય. ચાલશે. અને નહીતર એ ભગવાન તો, અને આપણે એવું નથી કહેવાનું કે નહીતર કથા ન પહોંચે, પણ એ તો ભગવાનને નિર્ણય કરવાનો. એ, હા, એ ટાઈમ. ન પહોંચે કે પહોંચે એ નિર્ણય તો ભગવાને કરવાનો. ભગવાનને કરવાનું. હા. એ તો આપણો. તો એ ભગવાન તો કરુણા કરી અને એ તો કૃપા કરવાના જ. એ કરવાના છે, ચોક્કસ. ચોક્કસ. રસ્તા ઉપર જઈને એ કથા કરવા જાશું, હા. બહુ રસ્તા બંધ કરીને ન્યા આપણે સગવડતા ન હોય તો ન્યા ભગવાન કૃપા કરવાના. ચોક્કસ. ભગવાન એવા બધા કરુણા કરનારા છે. આ કરુણા કરનારા. એવા નથી કે માસ્ટર જેમ ન આવડે કાલે કીધું તું તો કેમ ન આવડે, તો સોટી લઈને કે બાકડા ઉપર ઉભા રહ્યો, ઓ ભાઈ, આ ઉઠબેઠ કરાવે. અંગૂઠા પકડો. અંગૂઠો પર ઉઠબેઠ કરાવે. એવા ભગવાન નથી. ભગવાન નથી. હા. ભગવાન તો કરુણાના કરનારા છે. અને તમારો ઈરાદો શુદ્ધ છે, તમારા આત્માની પવિત્રતા છે, તો તમારે મોક્ષ ગતિ થાય, હા, ચોક્કસ. અને કથા તમારું જીવન ધન્ય બનાવે એવું હોવું જોઈએ. એટલે વક્તાએ આવા હોવા જોઈએ એમ કીધું છે. હા. અને પછી તો ભગવાન કે એવી રીતે આપણે વક્તાને જે પસંદ પડે એને બોલાવી કથા કરાવીએ, એટલે ભગવાન કરુણા કરે હા, બરોબર. હા, ચોક્કસ. અને કથા પૂગે. હા, કથા પૂરી. પણ ઓલું તો દિવ્ય તપ, દિવ્ય જ્ઞાન, આ દિવ્ય બે ભેગું. અને એ બધું એમાં ભેગું થાય, અને ભગવાન પોતે જ, અને પછી અહીંથી ભગવાન ન જાય. હા. આ તમારા અંદરથી ભગવાન રૂમમાંથી
જગ્યાએ આ જગ્યાએથી ભગવાન નહીં જાય. હાથ હાથ દીધી હા હા કારણ કે મને ભગવાન એમ થાય કે મને અહીંયા ગમે છે. હવે આ જેમ ભક્તના હૃદયમાંથી ભગવાનને જવું નથી ગમતું. ચાલો આ તો અહીંયા તો અહીંયાથી ભાગવતીની કથા શુદ્ધ મનથી થઈ હોય તો પછી કઈ થોડી ભગવાન અહીંથી જાય. એમ નો જાય. એવી આ કથા છે. અને એમ કીધું છે પાછું ભાગવતકારો કે આવા એકેય નિયમ ન હોય ને વક્તામાં, અને માત્ર બ્રાહ્મણ હોય ને, બીજા કાંઈ ગુણ ન હોય, અને માત્ર બ્રાહ્મણ જ હોય તો ઈ કથા કરે ને તો ઈ તમારી કથા એમાં બધાય ગુણ આવી ગયા એવું ભગવાને ગેરંટી આપી છે. એટલે બ્રાહ્મણ છે ઈ કે અદા તમે બ્રાહ્મણ ગયા તો બસ તમારે કથા કરી જેવી આવડે એવી કરવાની. એમ કહી ગયા કારણ કે ભગવાનને કથા પહોંચે બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણ હોય ને ઈ જ મોટામાં મોટી લાયકાત. એટલે ઈ બધું કામ કરી બીજા કોઈ તત્વ ન હોય તો હાલે એમ કીધું છે. એટલે એવી આ ભાગવતજીની કથા છે. અને આપણે આપણી કથાને હવે અહીંયા વિરામ કરીશું અને બપોર પછી 3 વાગે આપણે કથા ચાલુ કરીશું. અને પછી ત્યાં સુધી આપણે જે કંઈ કથા સાંભળી એનું આપણે અંદર મગજમાં એનું આપણે મંથન કરવું અને આપણને પ્રભુની કૃપા રહીએ અને આપણી અંદર પ્રભુ પધાર્યા હોય તો એને આપણે જવા ન દેવા. અને આપણે બરાબર 3 વાગે કથા શરૂ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ હવે તમે અહીં બેહો. હે ભગવત ભગવાન, હે દાદા, હે શ્રીનાથજી બાબા, કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.